જો આપણા દામોદર કુંડમાં 22 તારીખનો જે વરસાદ છે ને એનું પાણી છે આ જો જેમ દરિયો જતો હોય ને એમ પાણી જાય છે મોજા મારતો મારતો જોઈ લો તમારે વિડીયોમાં આગળ જોજો આ વસ્તુ બતાવશે લોંગ જો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો આજે આપણે વરસાદ 5મો દિવસ છે સતત ચાલુ છે અત્યારે આજે પણ ચાલુ છે આખી રાત આવ્યો અને સવારની વહેલી સવારનો ચાલુ થઈ ગયો છે અત્યારે થોડો બંધ થયો છે તોય છાંટા તો થોડા થોડા ચાલુ જ છે તમારા બધા ગામમાં કેવો વરસાદ છે તો બધા કોમેન્ટમાં જણાવજો અને આપણે જો સવારનું કામકાજ પતી ગયું છે અને હવે આપણે છે ને રસોઈની તૈયારી કરીએ છીએ એટલે થોડી ઘણી તો રસોઈ આપણે થઈ ગઈ હોય અને હવે જો હવે તો છે ને 5 દિવસ ત્યાં તો તડકો જ નથી નીકળો એટલે કપડાનું બહુ તકલીફ થાય તોય આપણે છે ને પહેલાં ઉપર સુકવીએ પછી નીચે સુકવીએ અને આખો દિવસ નાખી રાત પંખામાં સુકાઈ રાખે ને એટલે સુકાઈ જાય તો ચાલો પ્રકૃતિબેન સ્કૂલે વહી ગયા છે અને આપણે આગળ હવે જો શાક મમ્મીએ 2 શાક વઘારી નાખ્યા છે તો છે ને એક મગનું વઘારી નાખ્યું છે અને એક તુરિયાનું વઘારી નાખ્યું છે અને પછી આપણે છે ને હવે રોટલી અને રોટલા બાકી છે તો આપણે આગળ કરી નાખીએ રોટલી રોટલા કેમ કે હમણાં જમવાનો ટાઈમ થઈ જશે એટલે જમવા આવી જાહે અને પછી ખાઈ પીને અને આપણે 4 થી 5માં વિડીયો અપલોડ કરી દેશું તો તમને બધાને મારા વ્લોગ જોવા કેવા લાગે છે એ જરૂરથી જણાવજો અને આગળ આજે અમારું આખો ઘરનું રૂટીન કાર્ય તમને બતાવશું શું થાય છે તે શું કરીએ તે તો ચાલો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો પાછો 4 વાગે વરસાદ ચાલુ થયો છે જોરદારનો અને અમારા જૂનાગઢમાં રેડ એલર્ટ આપે છે તમે આકાશમાં જો વાદળા છે એટલે એક રસ થઈ ગયું છે બધું કેમ કે વરસાદની આગાહી છે બહુ જ પાછી જો બહાર રસ્તા ઉપર તો જો આ તો તમે જોવો ને તો આમનામ સવારના ચાલુ છે જોજો પાણી કેવા પાણી જાય છે આમ જુઓ રસ્તા ઉપર તો આપણે બહાર આવ્યા છીએ વિડીયો શૂટિંગ કરવા અને પાણી જાય છે બહુ જ કેમ કે અહીંયાથી છે ને અમારે હજી તો તમને મેં બતાવ્યું હતું ને ત્યારે એટલું બધું પાણી નહોતું તો છે ને ઓછું થઈ ગયું છે જો અહીંયાથી તો બહુ જ પાણી આવતું હોય છે તો કેવો નદીની જેમ જાય છે આ બાપુનગરમાં નહોતું પાણી આવ્યું એ બધું રોડ છે આ અમારે જો આ સાઈડ પણ એટલું પાણી છે કેવું જાય છે જોઈ લો વરસાદ હવે તો વરસાદને એમ કહે છે કે ખમૈયા કરે વરસાદ એવું છે કેમ કે 5 દિવસ થયા તો સતત ચાલુ છે વરસાદને અમારા પ્રકૃતિબેન છે ને અહીંયા ટ્યુશનમાં આવ્યા છે જો આપણે આવ્યા છીએ વિડીયો શૂટ કરવા બહાર શેરીમાં વરસાદ બતાવવા બધાને કેવો વરસાદ છે તો જો સામું તાણ આવે છે ગદનું જો અહીંયા પગ તો આપણો હાલતોય નથી છે ને અમારે પહેલો વરસાદ હોય ને ત્યારે એક પગથિયું ડૂબી ગયું હતું જ્યાં નીચે છે ને એ એટલો વરસાદ હતો અને કોઈને નાવાનો શોખ હોય તો બહુ જ નાહ્યો અત્યારના આ વરસાદમાં ન નવાય આપણે છે ને પહેલો વરસાદ થયો તો એમાં નાહ્યા હોય ને ના પડે આમાં તો પછી છે ને આપણે બીમાર પડી જઈએ બાપલિયા રે કેવો આમથી વરસાદ છે કઈ બાજુથી ખબર પશ્ચિમ બાજુથી વરસાદ આવે છે ધમાકેદાર ઓહો પવન પણ ચો છત્રી કાગડો ન થઈ જાય આપણે બાબા ધ્યાન રાખવું પડે ક્યાંક છત્રી આપણે એક તો બહાર આવ્યા ને છત્રી ક્યાંક કાગડો થઈ જાય જો આ દામોદર કુંડનો સીન છે આપણે 22 તારીખ 7મો મહિનો અને 2024 જો 22 તારીખે વરસાદ કેમ કે ઓલરેડી 5 દિવસ થયા તો વરસાદ ચાલુ જ છે પણ આમ તો જો આ પાણી આ વખતે ભગવાને કરી દીધું છે અને હજુ તો તમને 5 દિવસની રેડ એલર્ટ છે અમારા જૂનાગઢમાં તો બહુ જ નુકસાની નીચાણવાળા વિસ્તારમાં હવે પાણી આવ્યું છે કેમ કે હવે છે ને જાવક બંધ થઈ ગઈ છે જો સામું પાણી આવે છે અને નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે વિલીનો ડેમ પણ ભરાઈ ગયો છે અને તમે જુઓ હવે આ હાલત થોડી ખરાબ થતી જાય છે અને જુઓ આ દામોદર કુંડનો સીન છે ને પાણી કેટલું છે તમે ચોમાસા વગર જાશો ને તો તમને ખબર પડશે કે પાણી આટલું બધું ન હોય
અને જો આ છે ને આપણે ચોમાસાનો સીન છે ને એ પણ 22 તારીખનો જો આવે છે જેવું પાણી આ રીતના કે તમારે આમ દરિયામાંથી ધસમસતું પાણી આવતું હોય ને એ જ રીતે જો એનો ભરાવો તો જુઓ પાણીનો. અને જો આ છે આપણા જટાશંકરનો સીન છે, એકદમ લાગે છે ને તમને સ્વર્ગ. ત્યાં પણ જો વરસાદ આવતા જ બધા જો આવી રીતના છે ને ધોધ ચાલુ થઈ ગયા છે. અને આ તો કંઈક ઝરણા ચાલુ થઈ ગયા છે. અને આ તો સીન તમને કંઈક નવો જ લાગશે, કેમ કે તમે મૂવી જોતા હોય ને એવો સીન લાગશે. જો ઝરણા કેવા સરસ લાગે છે. પણ જો ગિરનારમાં વરસાદ થાય છે ને એટલે આ બધા ઝરણા ઝરમર ઝરમર ચાલુ થઈ જાય છે ને પ્રકૃતિ એકદમ સોળે કલાએ ખીલી છે. જો તમે જોઈ શકો છો કેવો નજારો છે. જો આ ધોધ છે ને એકદમ ઉપરથી પથ્થરમાંથી આવી રહ્યો છે અને પડે છે ને આ પથ્થર એકદમ બધા ભીના થઈ ગયા છે. અને સહેલાણીઓ નાવામાં તો એ ચોમાસામાંય કોઈ મૂકતું નથી, કેમ કે એનો અમારે જટાશંકરની મોજ તો ચોમાસામાં જ હોય છે ને એનું ઝરણું જે છે ને એ તો તમને કૈલાસ પર્વત ઉપર માનસરોવરમાં નાતા હોય ને એવો કંઈક આપને ફિલિંગ બતાવે છે. જોઈ લો તમે પ્રકૃતિ તો જુઓ. અને આ ધોધ પડે છે ને તમને આમ કંઈક અલગ જ નજારો લાગશે, કેમ કે અમે જૂનાગઢમાં જો રહેતા હોઈએ અને તમને દામોદર કુંડનો સીન અને તમને જટાશંકરનો અમે નજારો ન બતાવીએ તો તમે ફેમિલી મિત્રોને કહેવાનું રહી જાય કે અમને કેમ તમે જૂનાગઢના ચોમાસાના સ્વર્ગના અમને નજારા નથી દેખાડતા. તમે જોવા આ ધોધ પડે છે અને ઝરણા સ્વરૂપે વહે છે. જોઈ લો જોવો તો જો આપણે આજે અગાસી ઉપરથી વ્યૂ લેવા આવ્યા છીએ વરસાદનો. વરસાદ છે ને બહુ જ ચાલુ છે. તમને ગિરનાર નહીં દેખાય. જો હું તમને બધા વિડીયોમાં બતાવતી હોઉં ને ત્યારે ગિરનાર દેખાતો હોય, આજ ગિરનાર નહીં દેખાય, કેમ કે તેટલો વરસાદ જ વરસે છે. જો તમે જોઈ શકો છો, તમને દેખાય ગિરનાર? કેમ કે વરસાદ એટલો છે. તમે જુઓ તો ખરી સર્વત્ર વરસાદ છે. અને આમ જો આજે આપણે અગાસી ઉપરથી હું કોઈ બધા ફેમિલીને બતાવીએ કે જૂનાગઢમાં 5 દિવસ ત્યાં છે ને ધોધમાર વરસાદ વરસે છે. જોઈ લો. જો અમારા ઘરની સામે મંદિર છે. આ મકાન એક છે ને અમારે જૂનું છે. તમને ગિરનાર જોવા જ નહીં મળે, કેમ કે એટલો ડુંગરમાં વરસાદ આવતો હશે. આમ જો હું તમને પહેલાંના વિડીયો તમારા જોજો, એમાં તમને ગિરનાર અહીંયાથી છે ને ચોખ્ખો દેખાય, પણ અત્યારે વરસાદમાં તમને ગિરનાર જોવા નહીં મળે. આમ તો જો વરસાદ આવે ખાસ ગિરનારનો વ્યૂ બતાવવા આવી હતી. હું કોઈ ગિરનાર દેખાતો હોય ને તો બધા ફેમિલીને બતાવું, પણ ગિરનાર તો દેખાતો જ નથી. એટલો ગિરનારમાં વરસાદ છે ડુંગર ઉપર, આછોય નથી દેખાતો. આમ તો જો આ વરસાદ કેટલો વરસે છે. ને આપણે છે ને છત્રી લઈને આવ્યા છીએ. તમે જો, કેમ કે અગાસી ઉપર છે ને છત્રી લઈને આવ્યા છીએ. નવાય તો નહીં તો બીમાર પડી જાય. હવે વરસાદમાં ન નવાય. તમારે પહેલો વરસાદ હોય ને તમે નાવ ને તો ન વાંધો આવે, પણ હવેના વરસાદમાં નાવ એટલે સીધા તમે બીમાર પડી જાઓ. એટલે આપણે છે ને છત્રી લઈને આવી ગયા છીએ ગિરનારનો વ્યૂ જોવા, પણ ગિરનાર તો દેખાતો જ નથી. ને અગાસીએથી આપણે વ્લોગિંગ કરવા આવ્યા છીએ વરસાદમાં. જો કેવો સરસ વરસાદ આવે છે, તમે પાછળ જોઈ શકો છો. આમ તો જુઓ, છત્રી છે તોય મારી ઉપર પાણી આવે છે. તમે જુઓ તો નથી, મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી આવે એમ. જોઈ લો. તમને એમ કહો અમારે જૂનાગઢમાં છે ને 95% વરસાદ થઈ ગયો છે સિઝનનો, 5% રહ્યો છે. તો મને એમ છે આજ ખેલે તો 100 ઉપર સદી ઉપર વરસાદ વયો જવાનો છે. કેમ કે 95% થયો ગયો છે ને હજી તો અષાઢ ને 15 દિવસ બાકી, શ્રાવણ બાકી, ભાદરવો બાકી, અને આજ ખેલે તો ચોમાસું બહુ લંબાવાનું છે. દિવાળી સુધી ચોમાસું છે. જોઈએ હવે નવરાત્રિમાં બધા રાસ ગરબા વાળાઓને રાસ ગરબા લેવા દે કે ન લેવા દે. જોઈએ અમારે પ્રકૃતિબેન તો મૂંઝાઈ ગયા. એ કે તો મમ્મી મારે રાસ લેવા જવું છે તો શું, પણ એમાં કાંઈ આપણું તો હાલતું નથી. જો અત્યારે બધા સોલાર હોય ને એમાંથી ટીપા પડે રાખે, અને અત્યારે કાંઈ તડકો હોય નથી, તમારો પાવર બને.
અમારા સાહેબ નીચે આવી ગયા છે, ગાડી પડી છે. અમારા જો શેરીમાં પાણી જાય છે. જો સામેથી મંદિરનું ગ્રાઉન્ડ દેખાય છે અને વડલો છે. પીપળો પણ હતો પણ કાપી નાખ્યો. સામે ઘેઘૂર પીપળો હતો. તો ચાલો આપણે વરસાદની વાત કરી છે, રસોઈ બની ગઈ છે, હવે જમી લેવાનું છે. તમને બધો નજારો અમે બતાવ્યો છે. જો જટાશંકરનું ઝરણું કેવું જાતું હોય ફટફટ 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 તે બતાવ્યું છે. દામોદરનો સીન બતાવ્યો છે, કેમ કે 22 તારીખનો નજારો તમે જો તો પાણી પાણી જળબંબાકાર કરી દીધું છે. ભગવાનને તો હવે કહી જ દીધું છે કે તમે ખમૈયા કરો, કેમ કે નકર તો અતિવૃષ્ટિ થવાની જ છે અને બધાને નુકસાની થવાની જ છે. અમારે તો પાણી નથી આવતું, પણ જેને આવે છે બિચારાઓને એને તો કેવી હાલત હોય છે. અત્યારે તો સુરતમાં એવો વરસાદ છે અને અમારા જુનાગઢમાં છે ને દ્વારકામાં તો તમે જોવો તો મન મૂકીને દ્વારકાધીશે એમ કીધું છે આ તો વરસાવી દેવો છે. ધોરાજીમાં, દ્વારકામાં, પછી પોરબંદરમાં, જુનાગઢમાં બધે ઓલરેડી વરસાદ છે. સૌરાષ્ટ્ર પંથકમાં તો બધે. તો છે ને હવે આપણે જમી લઈએ. જમીને તમને ખબર છે મારા રૂટીન કાર્યની, તો જમીને આપણે વાસણને એવું સાફ કરી નાખશું અને ત્યાર પછી સૂઈ જાશું. એટલે બધાને ગુડ નાઇટ અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળશું એક નવા વિડીયોમાં. હવે તમે ઝડપથી મને સપોર્ટ કરો, મારો ટાર્ગેટ પૂરો કરો સબસ્ક્રાઈબરનો, તો આપણને વ્લોગ બનાવવાની બહુ જ મજા આવે. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. કેમ કે અમારા જુનાગઢ તો સ્વર્ગ કહેવાય છે ને હું તમને એના રોજના દર્શન કરાવું છું. જો આજે જટાશંકરનું, પછી આપણે દામોદર કુંડનું અને અમારા ઘર પાસેથી જે પાણી જાય છે ને એનો સીન પણ મેં તમને બતાવ્યો છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.